આપ સૌનું મારી ચેનલ પર. તો મિત્રો આપણે જોઈશું ક્વેશ્ચન પેપર ફોર ફર્સ્ટ એક્ઝામ, બરાબર, સ્ટેન્ડર્ડ 9th, બરાબર. ઇંગ્લિશનું પેપર છે તે તમારી પ્રથમ પરીક્ષા માટેનું છે. મિત્રો આ મોડલ પેપર છે, તો આ પ્રમાણેનું તમારું પેપર આવશે. ચોક્કસ આ જ પેપર છે એવું માની નથી લેવું. આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે અને તમારે સવાલના જવાબ કેવી રીતે લખવાનું છે તે હું તમને સંપૂર્ણપણે માહિતી આપીશ. ને આવા બધા વિડીયો માટે ચેનલને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં આપણા વોટ્સઅપ ચેનલની લિંક પણ મૂકેલી છે, તેથી તમે તેમાં પણ જરાક જોઈ લો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની. ઓકે મિત્રો, તો સેક્શન એમાં આવી રીતે તમારે ફકરો આવશે. તો આન્સર તમારા માટે લખેલો જ છે કે અહીંયા આપેલું છે હુ હર્ડ ધ ક્રાય ઓફ ધ મધર ચિત્તા. તો આન્સર આપેલું છે કે સહનો હર્ડ. કેવી રીતે લખવાનું છે મિત્રો? આપેલું છે સહનો હર્ડ ધ ક્રાય ઓફ મધર ચિત્તા, બરાબર. બીજો સવાલ છે રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ સહનો. તો 2 વાક્ય લખવાનું છે. તો આપણને અહીં આપેલું છે કે સહનો વોઝ વેરી વાઇઝ એન્ડ ઓલ્ડ, બરાબર ને, એન્ડ હી ન્યૂ ઓલ અબાઉટ એનિમલ્સ. તો મિત્રો આન્સર લખેલો છે સહનો વોઝ ઓલ્ડ એન્ડ વાઇઝ, હી ન્યૂ ઓલ અબાઉટ એનિમલ્સ. ઓકે, તો અહીંયા આપણને આપેલું છે આ પેરેગ્રાફ માટે તમારે આન્સર લખવાનું છે. યર ડેસિડિયસ ટીટ મીન્સ. ડેસિડિયસ ટીટ એટલે મિત્ર શું? મિલ્ક ટીટ, બરાબર. આન્સર તમારા માટે લખેલો છે. વેન ડઝ વન ગેટ 32 ટીટ. 32 દાંત માણસને ક્યારે આવે છે? આફ્ટર શેડિંગ ધ ડેસિડિયસ ટીટ વન ગેટ ધ પરમનન્ટ ટીટ. જો તમારા ડેસિડિયસ ટીટ બધા તૂટી જાય તો તમને 32 ટીટ કરતાં પરમનન્ટ ટીટ મળે છે. ઓકે, આન્સર લખવાનો છે. અહીંયા આપેલું છે વોટ ડીડ મોહન વોન્ટ ટુ ડૂ વિથ ધ ગિટાર. મોહન શું કરવા માંગતો હતો? તો હીના જગ્યા પર લખવાનું મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. તે આપેલું છે અહીંયા મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. આગળ જોઈએ. વેન ડીડ મોહન હેવ અ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ. મોહનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ ક્યારે હતો? તો મોહન હેડ અ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ એટ ધ એજ ઓફ 16. જ્યારે તે 16 વર્ષનો હતો, બરાબર ને. અહીંયા આપણને આપેલું છે વેન મોહન વોઝ ઓનલી 16 years. આગળ જોઈએ આપણે. હાઉ મેનીથી સંખ્યા પૂછે તો હાઉ મેની પૂછે તો સંખ્યા આપવાનું. હાઉ મેની આવર્સ ડીડ મોહન પ્રેક્ટિસ? તો મોહન પ્રેક્ટિસ અબાઉટ 10 hours a day. આપણને અહીંયા મિત્રો આન્સર આપેલો છે 10 hours. ઓકે, આગળ જોઈએ આપણે. ઓકે, આ પોયમ આપેલું છે. પૂછેલો છે કે હાઉ ઇઝ કન્ટ્રી લાઈફ ડિસ્ક્રાઇબ્ડ હિયર. કન્ટ્રી લાઈફ કેવી છે મિત્રો? બરાબર, તો આપણે જોઈ લઈએ. તો કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ આપેલું છે. કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. નેક્સ્ટ, ગીવ ધ રાઇમિંગ વર્ડ એટલે શું મિત્રો? તો સ્વીટ અને હીટ. તો સ્વીટ અને હીટ, એર અને ફેર, એ બી આપેલું છે આપણે. ઓકે, આગળ જોઈએ. તો આપણે આ 2 વાક્યને જોડીને મેડો અને હન્ટ, આ 2 શબ્દને જોડીને વાક્ય બનાવવાનું છે. તો બનાવેલું છે અહીંયા ધ હન્ટર હન્ટેડ ધ ગોટ ગ્રેઝિંગ ઇન ધ મેડો. મેડો અને હન્ટ આવવું જોઈએ. ડેન્ટલ અને હેલ્થ, વી શુડ બી અવેર. અવેર એટલે જાગૃત હોવું જોઈએ ઓફ ડેન્ટલ હેલ્થ, બરાબર ને. ઓકે, આગળ જોઈએ. હુ સેડ ટુ હુમ યુ હેવ બોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. આ વાક્ય કોણ બોલે છે? તો સહનો સેડ ટુ એડી. નેક્સ્ટ, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એને પોતાનો હૃદયની જે ઈચ્છા છે તે ફોલો કરવા દે. આ મોહન્સ મધર સેડ ટુ મોહન્સ આંટ. મોહનની મમ્મી જે છે તે મોહનની આંટને કહે છે, બરાબર. નેક્સ્ટ, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. ગોવિંદા સેડ ટુ અબુ ચાચા. આ વાક્ય કોણ કહે છે? ગોવિંદા સેડ ટુ અબુ ચાચા. ગોવિંદા અબુ ચાચાને કહે છે. ચાલો, આવી રીતે પણ આવશે. ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ હિઝ વ્હાઇટ ફર. શી વોન્ટેડ ટુ ગો ધ હિલ્સ ક્વાઇટ અનઅવેર અબાઉટ ધ ડેવિલ. એટલે મિત્રો રાક્ષસ. ધેર હેઝ હર એટ્રેક્શન ફોર ધ હિલ ગ્રીવ મોર, હી લોસ્ટ હર એપિટાઇટ. શું આવશે મિત્રો? એપિટાઇટ એટલે પેટ, બરાબર ને. નેક્સ્ટ મિત્રો, આ જે પેરેગ્રાફ છે એ હું જો બરાબર. શેલ્મી ટુક ધેટ થિંગ્સ ઇન હર હેન્ડ with great care. He started turning pages. She was thrilled and astonished. Selmi's grandfather said that he was a little boy when his grandfather told him about printed books. There were a time when all the stories
were printed on paper. It was all strangely funny to read words that stand still. They did not move away as on the computer. બરાબર, અહીંયા આપેલું છે આન્સર. હાઉ ડીડ સેલ્મી ટેક ધ પ્રિન્ટેડ બુક્સ? તો સેલ્મી ટુક ધ પ્રિન્ટેડ બુક્સ વિથ ગ્રેટ કેર. વોટ ડીડ સેલ્મી ગ્રેન્ડફાધર સે? સેલ્મીના ગ્રેન્ડફાધરે શું કહ્યું? સેલ્મીઝ ગ્રેન્ડફાધર સેડ અબાઉટ પ્રિન્ટેડ બુક્સ. શું કીધું? તો સેલ્મીઝ ગ્રેન્ડફાધર સેડ અબાઉટ પ્રિન્ટેડ બુક્સ. બીજું, ઓન વિચ વર સ્ટોરીઝ પ્રિન્ટેડ ઇન ઓલ્ડન ડેઝ? ઓલ્ડન ડેઝ એટલે ફર્સ્ટ. ધ સ્ટોરીઝ વર ફર્સ્ટ પ્રિન્ટેડ ઓન પેપર. બરાબર ને? નેક્સ્ટ, ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર સરપ્રાઇઝ ને એક્સાઇટેડ. તો સરપ્રાઇઝનો આવશે થ્રિલ્ડ અને એક્સાઇટેડનો આવશે એસ્ટોનિશ્ડ. ઓકે, તો ઇન્ટરવ્યૂ વાંચવાનું છે આપણે. ઇન્ટરવ્યુઅર: હેલો માઇકલ, ઇટ ઇઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ વિથ અસ. માઇકલ કે માય પ્લેઝર. ઇન્ટરવ્યુઅર: સો માઇકલ, ટેલ અસ એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ સ્વિમિંગ? માઇકલ કહે છે, ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7. પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુઅન્સ બાય માય એલ્ડર બ્રધર. એ એની બહેન પાસેથી ઇન્ફ્લુઅન્સ થયેલો હતો. બરાબર. એન્ડ પાર્ટલી ઇટ વોઝ અ સોર્ટ ઓફ આઉટલેટ ઓફ માય એનર્જી. ડીડ યુ એવર થિંક ધેટ યુ વિલ બીકમ અ વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર વન ડે? કેન યુ ટેલ અસ હાઉ મેની મેડલ્સ હેવ યુ વોન ઇન ઓલિમ્પિક્સ? ત્યારે કહે છે, માઇકલ કહે છે, ફ્રેન્કલી આઈ એકચ્યુઅલી ડીડ નોટ think I would become a champion, but it feels good to have 22 medals in my bag. ચાલો હવે આપણે સવાલનો જવાબ જોઈ લઈએ. When did Michael start swimming? તો Michael started swimming at the age of 7. આ did એટલે ભૂતકાળ. બરાબર, તે પ્રમાણે. Who એટલે વ્યક્તિનું નામ આપવાનું. Who influenced Michael? તો Michael's elder sister influenced him. બરાબર. How many medals have Michael won in the sports? તો માઇકલ હેઝ વોન 22 મેડલ ઇન સ્પોર્ટ્સ. બરાબર, આ પ્રમાણે. ઓકે, તો આપણે ટિકિટ જોઈ લેવાની. ટિકિટ આપણે જોઈ લેવાની. બરાબર ને? તો અહીંયા સવાલનો જવાબ જોઈ લેવાનો આપણે. અહીંયા આપણે જોઈ લેવાનું છે. ઇટ ઇઝ અ ટિકિટ ફોર અ મૂવી. કઈ મૂવીનું ટિકિટ છે? તો મિત્રો આપણને આપેલું છે કે બાહુબલી. બરાબર, લખેલું જ છે. વિચ સ્ક્રીન શુડ વન ગો ફોર મૂવી? આ મૂવી જોવા માટે કઈ સ્ક્રીન પર જવા પડવાનું છે આપણને? તો સ્ક્રીન 1. તો આન્સર તમારા માટે લખેલો છે સ્ક્રીન 1. ઇટ ઇઝ શો ફોર ટાઈમ. તો મિત્રો 7 o'clock અને 1 તારીખ આપેલી છે. ઓકે, ચાલો આપણે આ જોઈએ. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. ધેર ઇઝ અ નાઇસ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. તો ધેર ઇઝ અ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. ધેર આર ગર્લ્સ ઇન ધ ક્લાસરૂમ્સ. તો મિત્રો આ એક વચનનું બહુવચન થયેલું છે. અહીંયા એક છોકરી, તો અહીંયા ઘણી છોકરીની વાત થયેલી છે. તેવી રીતે સીનું શું થશે? ધે. હેઝનું થશે હેવ. અ નાઇસ ડોલ. ઓકે, આ નીકળી જશે. ધે હેવ નાઇસ ડોલ્સ. સીનું થશે ધે આર વિથ ધેર ફ્રેન્ડ્સ. ધે આર ટોકિંગ વિથ ધેમ. ઓકે મિત્રો, આનો હું અલગથી પર વિડીયો બનાવીશ, તમે જોઈ લેજો. ઓકે, આપણે જોઈએ ક્વીન ઓડેમોટી કરેક્ટ આન્સર. ક્વીન ઓડેમોટી હેઝ કન્સ્ટ્રક્ટેડ રાની કી વાવ બિટવીન. તો અહીંયા હેઝ નહીં આવશે મિત્રો, શું આવશે? હેડ. ક્વીન ઓડેમોટી હેડ કન્સ્ટ્રક્ટેડ રાની કી વાવ બિટવીન 1022 એન્ડ 1063 AD. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોરનું આવશે મોસ્ટ. આ ઢ આવે તો શું આવશે? MOST. મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. આફ્ટર કિંગ ભીમદેવ ઇટ્સ ડેથ. ઓકે, આ પ્રમાણે બદલવાનું છે. ઓકે, અહીંયા આપણે જોવાનું છે. રામ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ, રહીમ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ. તો મિત્રો હેઝ અ લેટેસ્ટ મોબાઈલ 2 વાર છે. તો અહીંયા બીજુમાં આપણે હેઝ અ લેટેસ્ટ મોબાઈલ લખશું નહીં. તો રામ એન્ડ રહીમ હેવ અ લેટેસ્ટ મોબાઈલ. બરાબર, રામ એન્ડ રહીમ હેવ અ લેટેસ્ટ મોબાઈલ. રુસિલ મે કમ ટુડે, હી મે કમ ટુમારો. બરાબર, રુસિલ મે કમ ટુડે. હવે હી મે કમ આવીને રુસિલ મે કમ ટુડે ઓર ટુમારો. આવી રીતે આપણે આન્સર લખશું. મિત્રો આ મસ્ટ આવ્યું એટલે નેસેસિટી,
એટલે આપણે જ કરી દેવાનું. યુઝ્યુઅલી એટલે આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓકે ચાલો. હિયર ઇઝ માય ન્યૂ બાઇક. હિયર ઇઝ માય ન્યૂ બાઇક. બરાબર. તો આપણે ઇમોશન એક્સપ્રેસ કરવાનું છે. વોટ અ બાઇક ઇટ ઇઝ. વોટ અ બાઇક ઇટ ઇઝ. પછી આપણે એક્સક્લેમેશન માર્ક. ધ એલિફન્ટ ઇઝ હેવિયર, HEAVIER, હેવિયર ધેન, ગમે તે લખી શકો, હોર્સ. બરાબર, આવી રીતે તમે લખી શકો. ઓકે, આપણે આ જોઈ લઈએ મિત્રો. આ ઇન 2007 એટલે સમય એટલે વેન આવશે. એક જ વેનવાળું છે એટલે ટીક કરી દેવાનું. કોઈ પણ વ્યક્તિનું નામ હોય ને સ્ટાર્ટિંગમાં હું અંડરલાઇન કરું તો હું જોઈ લેવાનું મિત્રો. એક જ હું છે, ડી, એ ટીક કરી લેવાનું. રાઈટ આન્સર. બરાબર. આ ડાયલોગ બહુ જ મજાનો હોય છે. બરાબર, જોઈ લઈએ. ડીડ યુ નોટ ડાઉન માય ઈમેલ એડ્રેસ. શું તમે મારું ઈમેલ એડ્રેસ નોંધ્યું? તો મીરા કાંટો હા, કાંટો ના. યસ આઈ ડુ. હવે ડીડવાળું છે એમાં ડુવાળો આન્સર આવશે નહીં. યસ ઓર નથી તો નો આઈ ડીડન્ટ આ આન્સર આવશે. બરાબર. મેના, યોર ક્લાસ ટીચર વોઝ ટેલિંગ અબાઉટ યોર સ્ટડી. હી મસ્ટ બી ટેલિંગ ધેટ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. ઓકે, આ પ્રમાણે આપણે જોઈ લઈએ. ચાલો, તમારે હોબી વિશે લખવાનું છે. ડિફરન્ટ હોબીઝ તમે લખી. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સીશોર. પહેલાં લખી દેવાનું. શું લખવાનું? સીશોર. બરાબર, એક વાક્ય થઈ ગયો. પછી બીજું વાક્યમાં કેટલા લોકો છે? ધેર ઇઝ અ બોય એન્ડ અ ગર્લ ઇન ધ પિક્ચર. થઈ ગયું 2 વાક્ય. પછી ધેર ઇઝ અ ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. થઈ ગયું 3જું વાક્ય. પછી ધીસ ઇઝ અ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર. થઈ ગયું 4થું. પછી આઈ લાઇક ધીસ પિક્ચર વેરી મચ. થઈ ગયું 5મું. પછી ધીસ અ ક્લીન પિક્ચર. થઈ ગયું 6થું. પછી ધે આર મેકિંગ સેન્ડ કેસલ. બોય એન્ડ ગર્લ આર મેકિંગ સેન્ડ કેસલ. બરાબર. અને એક તમે કમેન્ટ બોક્સમાં લખીને મોકલો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમને બધા જ વિડીયો મળશે અને મારી આ વોટ્સઅપ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને તમારા બધા જ મિત્રોને શેર કરો.